નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા વાત કરીશું કચ્છમાં આવેલા ભૂકંપની। કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને ગભરાટનો માહોલ ફેલાયો હતો। મોડી રાત્રે કચ્છની ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા। અહેવાલ અનુસાર રાત્રે 1:59 ભચાઉ અને તેની આસપાસના વિસ્તારમાં આ ભૂકંપ અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ ઉપર આ આંચકાની તીવ્રતા 3 માપવામાં આવી છે। ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ આ કુદરતી આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટ વેવથી ધ્રુજ્યું જનજીવન। દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમી અને અસહ્ય લૂનો પ્રકોપ યથાવત રહ્યો છે। મધ્ય, ઉત્તર, પશ્ચિમ અને પૂર્વીય ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 47 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી મધ્ય ભારતમાં અને 24 થી 29 મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં તીવ્ર લૂ ચાલવાની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે। બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે સારા સમાચાર। સર્વોત્તમ ડેરીએ પશુપાલકોના આર્થિક હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે। ડેરી દ્વારા પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ ₹20નો મોટો વધારો ઝીકવામાં આવ્યો છે, જેના કારણે આગામી 1 જૂન 2026 થી પશુપાલકોને કિલો ફેટ દીઠ ₹920નો લાભ મળશે। સર્વોત્તમ ડેરીના ચેરમેન અને એમડીની આગેવાનીમાં યોજાયેલી નિયામક મંડળની ખાસ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી હજારો પશુપાલકોને આર્થિક રીતે મોટી રાહત મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો। સાયલામાંથી વધુ એક નકલી અધિકારી પકડાયો છે। રાજકોટ રેન્જ આઈજીની ટીમે 32 વર્ષીય સોહિલ ખાન પઠાણને ઝડપી પાડ્યો છે। તે સોશિયલ મીડિયા પર પોતાને દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ તેમજ એટીએસના ડીવાયએસપી તરીકે ઓળખાવતો હતો। પોલીસ યુનિફોર્મમાં એઆઈથી બનાવેલા ફોટા શેર કરીને લોકોને છેતરતો હતો। તેની પાસેથી ગુજરાત પોલીસનું બનાવટી આઈડી કાર્ડ, ડ્યુટી પાસ અને ટ્રાન્સપોર્ટ ઓર્ડર જેવા બોગસ દસ્તાવેજો મળી આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજી હોસ્પિટલમાં પીએમજીએવાય હેઠળ 76 ગેરકાયદેસર ઓપરેશન જોવા મળ્યા। 12.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। જૂનાગઢની કેજે હોસ્પિટલમાં પીએમજીએવાય હેઠળ મંજૂરી વગર 75 દર્દીઓના ઓપરેશન કરાયા હોવાનો ભાંડો ફૂટી ગયો છે। આરોગ્ય વિભાગે હોસ્પિટલને 12.50 લાખનો દંડ ફટકારીને સો કોઝ નોટિસ આપી છે। આ ઓપરેશન અન્ય ડોક્ટરના નામે દર્શાવી વાસ્તવમાં અમાન્ય રજિસ્ટ્રેશન ધરાવતા ડોક્ટર એસ દિનેશ દ્વારા કરાયા હતા। એક જ દિવસમાં 3 થી વધુની ની રિપ્લેસમેન્ટ દર્શાવવા બદલ પણ હોસ્પિટલ ઘેરાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગરમીથી હજી કોઈ રાહત નથી। હવામાન વિભાગ દ્વારા અનુસાર આગામી દિવસોમાં ગરમીનો પારો 46 ડિગ્રીથી નીચે એટલે કે 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે। રાજ્યમાં 24 મે થી 30 મે સુધી હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। આ સાથે અમદાવાદમાં 42.3, રાજકોટમાં 42.7, ડીસામાં 41.2, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મુંબઈનું બ્રહ્મપુરી 47.1 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ નોંધાયું છે। તેલંગાણામાં ગરમીથી 16 લોકોના મૃત્યુ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાંસદામાં માવઠાથી રસ્તા ભીંજાયા। દક્ષિણ ગુજરાતમાં મે મહિનાના અંતમાં અસાધારણ વરસાદ પડ્યો। નવસારી જિલ્લામાં રવિવારે વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વરસાદની છાંટ પડી હતી। વાંસદા તાલુકામાં પવન સાથે માવઠું પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું। છેલ્લા કેટલાક દિવસોથી 40 ડિગ્રીની ગાઢ ગરમી અને બફારામાં ત્રસ્ત લોકોને આ અચાનક વરસાદે મોટી રાહત આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જાઓ, પીઝામાંથી નીકળી છે ફૂગ। વડોદરા શહેરમાં ખાણીપીણીના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શહેરના તુલસીધામ પાસે પ્રખ્યાત પિઝા ઇનોઝ આઉટલેટમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે। અહીં પોતાના પરિવાર સાથે પિઝાની મિજબાની માણવા આવેલા ગ્રાહકોને ખાવામાં ફૂગવાળા પિઝા પીરસી દેવામાં આવ્યા। આ ગંભીર બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સામે મોટા સવાલો ઊભા થયા છે અને ભારે રોષ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પત્નીએ પોલીસ ચોકીમાં જ પતિને થપ્પડ ઝીકી દીધી। વડોદરાના ઇલોરા પાર્ક
પોલીસ ચોકીમાં એક હેરતભર્યો કિસ્સો સામે આવ્યો. નિવેદન આપવા આવેલા પાર્થ રોહિત પર તેની પત્ની ઉર્વશી નાઈએ પોલીસની હાજરીમાં જ થપ્પડ મારી દીધી. તેમણે સાગરીતોને બોલાવીને જાનથી મારવાની નાખવાની ધમકી પણ આપી. બીજી તરફ ઉર્વશીએ પતિ અને સસરા પર બળજબરીથી લગ્ન કરાવવા, બંધક બનાવવા અને શારીરિક અને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી સુરત પહોંચ્યા. વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલ વચ્ચે મુખ્યમંત્રી વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી સુરત પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ તેમની સાથે હતા. બંને નેતાઓએ સામાન્ય મુસાફરો વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરીને ઈંધણ બચાવ અને જાહેર પરિવહનનો સકારાત્મક સંદેશો આપ્યો. સુરતમાં સીએમ જન બાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ પણ કરવાનું હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોર્મુઝથી આવ્યા મોટા સમાચાર. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ અંગે મહત્વપૂર્ણ સમાચાર જાહેર કર્યા છે. ઈરાને કહ્યું છે કે આગામી 30 દિવસમાં હોર્મુઝ દ્વારા શિપિંગ સામાન્ય થઈ જશે. જો આવું થાય તો સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર હશે, કારણ કે યુદ્ધે ઘણા દેશોમાં તેલ સંકટ પેદા કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવને કારણે શિપિંગ લગભગ બંધ થઈ ગયું છે, જેના કારણે તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ 3 દિવસના ગુજરાત પ્રવાસે જોવા મળ્યા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસના ગુજરાતના પ્રવાસે વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા. આપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. નર્મદા જિલ્લા પંચાયતમાં મળેલા ઐતિહાસિક વિજયને લઈને આજે વડોદરામાં ભવ્ય વિજય યાત્રાનું આયોજન છે. આ યાત્રામાં અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહેશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સમગ્ર વિશ્વને લઈને ભયાનક આગાહી. રોબર્ટ કિયોસાકી રીચ ડેડ પુઅર ડેડ પુસ્તકના પ્રખ્યાત લેખકે ફરી વખત વિશ્વ અર્થતંત્રમાં મોટી મંદીની આગાહી કરી છે. સોશિયલ મીડિયા પર તેમણે જણાવ્યું છે કે વર્તમાન વૈશ્વિક આર્થિક સ્થિતિને જોતા આગામી સમયમાં મોટો આર્થિક સંકટ આવી શકે છે. કિયોસાકીએ લોકોને સલાહ આપી છે કે પોતાના પૈસાનું ધોવાણ અટકાવવા માટે સોનું અને ચાંદીમાં રોકાણ કરવું જોઈએ. આ બે ધાતુઓ આવી મુશ્કેલીના સમયમાં સુરક્ષિત આશરો સાબિત થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને WHO દ્વારા પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન્સ જાહેર કરવામાં આવી છે. કોંગો અને યુગાન્ડામાં સ્થિતિ અત્યંત ગંભીર બનતા ભારતે પણ હાઈ એલર્ટ જારી કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઇબોલા પ્રભાવિત દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવા માટે ખાસ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.